નમસ્તે પ્રિય મિત્રો, અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોમાં આપનું સ્વાગત છે, જ્યાં અમે તમને રહસ્યમય અને અનોખી માહિતી આપીએ છીએ. આજે અમે એક એવી માહિતી લાવ્યા સવી કે આ એક વસ્તુ દરરોજ તુલસીના છોડ પર છાંટો અને પૈસા પાણીની જેમ વર્ષ છે. મિત્રો, હિન્દુ ધર્મમાં તુલસીના છોડને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ જ કારણ છે કે તેને આંગણામાં લગાવીને પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આ છોડનું ખૂબ મહત્વ છે. તમારા ઘરની અંદર તુલસીનો છોડ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તમારી બધી ઘરની સમસ્યાઓ દૂર થાય છે. તુલસીના છોડની નિયમિત પૂજા કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે, કારણ કે તુલસીનો છોડ દેવી લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. જે ઘરની બહાર તુલસીનો છોડ લગાવવામાં આવે છે તે નકારાત્મક શક્તિઓથી સુરક્ષિત રહે છે. તેથી જો તમે દરરોજ તુલસીના છોડને કંઈક અર્પણ કરો છો, તો તમને વિશેષ લાભ મળશે અને દેવી લક્ષ્મી અત્યંત પ્રસન્ન થશે. આ પછી તમારું ઘર હંમેશા ખોરાક અને સંપત્તિથી ભરેલું રહેશે અને તમને ક્યારે કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. તો મિત્રો, ચાલો જાણીએ કે દરરોજ તુલસીના છોડને કઈ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. પરંતુ તે પહેલાં મારી તમને એક નાની વિનંતી છે કે વિડીયોને અંત સુધી જુઓ, તેને બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડીયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકો પણ લાભ મેળવી શકે. અને હા ભક્તો, વિડીયોને એક સુંદર લાઇક આપો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી જ માહિતી મળે. અને હા પ્રિય મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં. મિત્રો, વાત એ છે કે સલાહ આપવાનું આપણું કામ છે, આપણે ફક્ત સલાહ આપી શકીએ છીએ. હવે તમે માનો કે ના માનો એ તમારી પસંદગી છે, પણ મિત્રો હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો તો તમારી ન્યા પાર થઈ જશે. આ વિડિયો અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં, બાકી તમારી પસંદગી છે. તમે પોતે ખૂબ સમજદાર છો. તો પ્રિય મિત્રો, ચાલો આપણે વધુ વિલંબ કર્યા વિના વિડિયો શરૂ કરીએ. નંબર 1, તુલસીના છોડને પાણી અર્પણ કરો. મિત્રો, જ્યારે તમે તુલસીના છોડને પાણી અર્પણ કરો છો ત્યારે શું થાય છે? મિત્રો, આનાથી ભગવાન વિષ્ણુ અત્યંત પ્રસન્ન થાય છે. એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી તુલસીના છોડમાં રહે છે અને ભગવાન વિષ્ણુ પણ તુલસીના છોડને ખૂબ પ્રેમ કરે છે. જો તમે દરરોજ તુલસીના છોડને પાણી અર્પણ કરો છો, તો આમ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જો તમે ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માંગતા હો, તો દરરોજ તુલસીના છોડને પાણી અર્પણ કરો. દરરોજ આમ કરવાથી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. નંબર 2, તુલસીના છોડને દૂધ અર્પણ કરવાના ફાયદા. મિત્રો, તમારે દરરોજ તુલસીના છોડને દૂધ અર્પણ કરવું જોઈએ. જો તમે દરરોજ દૂધ અર્પણ ન કરી શકો, તો તમે શુક્રવારે પણ દૂધ અર્પણ કરી શકો છો, અથવા તે અત્યંત શુભ માનવામાં આવે છે. આનાથી તમને નાણાકીય લાભ થશે અને તમારી નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે. મિત્રો, જો તમે દૂધ અર્પણ ન કરી શકો, તો દૂધનું એક ટીપું પાણીમાં ઓગાળીને તુલસીના છોડને અર્પણ કરો. આમ કરવાથી તમને દેવી લક્ષ્મીના આશીર્વાદ પણ મળશે અને તમારા જીવનની બધી સમસ્યાઓનો અંત આવશે. મિત્રો, આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા લોકોએ ઉપાય ચોક્કસ અજમાવવો જોઈએ. નંબર 3, તુલસીના છોડને પાણી અર્પણ કરવાથી ઘરમાં તકલીફ ઓછી થાય છે. જો તમારા ઘરમાં ઘણી તકલીફ હોય અને નાની બાબતો પર ઝઘડા થતા રહે છે, તો તમારે આ ઉપાય ચોક્કસ અજમાવવો જોઈએ. તમારે દર શુક્રવારે તમારા આંગણામાં તુલસીના છોડને દૂધ અર્પણ કરવું જોઈએ. આમ કરવાથી તમારા ઘરના બધા જ દુઃખ અને ઝઘડા માફ થઈ જશે અને તે જાતે જ દૂર થઈ જશે.
મિત્રો, અમે તમને કહી શકીએ છીએ કે તુલસીના છોડને દૂધ ચઢાવવાથી તમારા ઘરમાં શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ બનશે. કોઈપણ ઘરમાં જ્યાં ખૂબ જ તકલીફ અને ઝઘડા અને પરિવારના સભ્યો વચ્ચે સતત ઝઘડા થતા હોય, ત્યાં તમારે ચોક્કસપણે તુલસીના છોડને પાણી અથવા દૂધ ચઢાવવું જોઈએ. નંબર 4. તુલસીના છોડને પાણી ચઢાવવાથી ઘરમાં ખુશીઓ આવે છે. મિત્રો, હું તમને જણાવી દઈએ કે જો તમે દરરોજ તુલસીના છોડને પાણી ચઢાવશો, તો તમારા જીવનની બધી મુશ્કેલીઓ અને દુઃખ દૂર થઈ જશે અને તમારા જીવનમાં શાંતિનું વાતાવરણ બનશે. મિત્રો, આનાથી તમારા ઘરની બધી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને તમને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તે તમારા ઘરમાં સુખ અને શાંતિનું વાતાવરણ બનાવે છે. મિત્રો, ઘરમાં લગાવવામાં આવેલ તુલસીનો છોડ તમને ખુશી પ્રદાન કરે છે. આવી સ્થિતિમાં જો તમે તેના પર પાણી અને દૂધ ચઢાવશો, તો તે તમારા જીવનમાંથી બધી નકારાત્મક ઉર્જા દૂર કરશે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વહેશે. નંબર 5. શારીરિક પીડા દૂર કરવી. જ્યારે આપણા શરીરમાં કોઈ રોગ કે બીમારી થાય છે, ત્યારે તે આપણને ખૂબ પીડા આપે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમનું શરીર સ્વસ્થ રહે, પરંતુ તે હંમેશા આપણા નિયંત્રણમાં નથી હોતું. એવું માનવામાં આવે છે કે જો તમે તુલસીના છોડ પર દૂધ ચઢાવો છો, તો તે શારીરિક પીડા કે બીમારી દૂર કરે છે. તેથી, જો તમે લાંબા સમયથી કોઈ રોગથી પીડાઈ રહ્યા છો, તો તુલસીને દૂધ ચઢાવવાથી ફાયદો થઈ શકે છે. નંબર 6. તુલસીના છોડને પાણી ચઢાવવાથી ધાર્મિકતા વધે છે. મિત્રો, જો તમે દરરોજ તુલસીના છોડને પાણી ચઢાવો છો, તો તેના ફક્ત એક જ નહીં પરંતુ ઘણા ફાયદા છે. તે તમારી ધાર્મિકતા વધારે છે અને તમારા મનને શાંત રાખે છે. મિત્રો, એવું કહેવાય છે કે જે વ્યક્તિમાં શ્રદ્ધાનો અભાવ હોય તે શાંત રહી શકતો નથી અને હંમેશા કોઈને કોઈ બાબત માટે ચિંતિત રહે છે. મિત્રો, જો તમે તુલસીના છોડને પાણી ચઢાવો છો, તો તે તમારી ધાર્મિકતા વધારે છે અને એવી શક્યતા છે કે તમારા મનમાં જે પણ ઈચ્છા હોય તે પૂર્ણ થાય. નંબર 7. તુલસીના છોડને પાણી ચઢાવવાથી તમારી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. મિત્રો, જો તમે દરરોજ તુલસી માતાને પાણી ચઢાવો છો, તો તેનો એક ફાયદો એ છે કે તે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે. આમ કરવાથી દેવી લક્ષ્મીને તમારા મનમાં રહેલી ઈચ્છા વ્યક્ત કરો અને તે જલ્દી પૂર્ણ થશે. નંબર 8. તુલસીના છોડને પાણી ચઢાવવાથી માનસિક એકાગ્રતા પણ વધે છે. મિત્રો, જ્યારે પણ આપણે કોઈ ધાર્મિક કાર્ય કરીએ છીએ, ત્યારે તેનો આપણા મન પર પ્રભાવ પડે છે. જો તમે દરરોજ સવારે તુલસીના છોડને પાણી ચઢાવો છો, તો તે તમારા મનને દિવસભર શાંત અને ખુશ રાખે છે અને તમારું મન કેન્દ્રિત રહે છે. આનાથી તમે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો અને માનસિક શાંતિ પણ મેળવી શકો છો. મિત્રો, તુલસીના છોડને પાણી ચઢાવવું એ એક નાનું કાર્ય છે, પરંતુ તેના ઘણા ફાયદા છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી જ નહીં, પરંતુ વૈજ્ઞાનિકો પણ તુલસીના છોડ અને સૂર્યદેવને પાણી ચઢાવવાના ઘણા ફાયદાઓ દર્શાવે છે. નંબર 9. ઘરમાં લક્ષ્મીનો વાસ છે. દરરોજ તુલસીના છોડને પાણી ચઢાવવાથી ઘરમાં લક્ષ્મી આવે છે. લક્ષ્મીને ધન અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે અને ઘરમાં તેની હાજરી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવે છે. આજકાલ ધન ખૂબ જ મહત્વપૂર્ણ છે અને લોકો તેને પ્રાપ્ત કરવા માટે ઘણા ઉપાયો કરે છે. તુલસીના છોડને પાણી ચઢાવવું એ તમારા ઘરમાં સમૃદ્ધિ જાળવી રાખવા અને લક્ષ્મીના આશીર્વાદ મેળવવાનો એક સરળ રસ્તો છે. નંબર 10. ગુરુને મજબૂત બનાવવું. જો તમારી કુંડળીમાં ગુરુ નબળો હોય, તો તે જીવનમાં ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. ગુરુને જ્ઞાન, સમજણ અને જીવનમાં પ્રગતિનો કારક માનવામાં આવે છે.
તુલસીના છોડને દૂધ ચઢાવવાથી ગુરુની સ્થિતિ સુધરે છે, જે જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે. તમે કોઈપણ માટે તમારી કુંડળી પણ બદલી શકો છો. તમે જ્યોતિષની સલાહ લઈને ગુરુ બળવાન છે કે નહીં તે શોધી શકો છો. નંબર 11. તુલસીના છોડને પાણી ચઢાવવાથી દુર્ભાગ્ય દૂર થાય છે. મિત્રો, જો તમે દરરોજ તુલસીના છોડને પાણી ચઢાવો છો, તો તેનો એક ફાયદો એ છે કે તમારું દુર્ભાગ્ય દૂર થાય છે. જો તમને લાગે છે કે તમારું દુર્ભાગ્ય તમારો પીછો નથી કરી રહ્યું અને તમારા બધા કામ ખોટા પડી રહ્યા છે, તો તમારે દરરોજ તુલસીના છોડને પાણી ચઢાવવું જોઈએ. આમ કરવાથી તમારા પર આવનાર કોઈપણ દુર્ભાગ્યનો અંત આવશે અને તમારા સૌભાગ્યમાં વધારો થશે. નંબર 12. તુલસીના છોડનું સુકાઈ જવું કે સુકાઈ જવું એ એક અશુભ સંકેત છે. જો તમારા ઘરમાં તુલસીનો છોડ હોય અને તે અચાનક સુકાઈ જાય, તો તેને અશુભ સંકેત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ તમારા ઘરમાં કોઈ સંભવિત મુશ્કેલીનો સંકેત હોઈ શકે છે. તેથી જો તમારા ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય, તો તેને તાત્કાલિક દૂર કરો અને તેની જગ્યાએ એક નવો છોડ વાવો. સાવધાની અને સકારાત્મક ઉર્જા જાળવવા માટે આ મહત્વપૂર્ણ છે. નંબર 13. સ્વચ્છતા જાળવો. જો તમારા ઘરમાં તુલસીનો છોડ હોય, તો તેની આસપાસ સ્વચ્છતા જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તુલસીના છોડની નજીક જૂતા કે ચંપલ ન પહેરો, કારણ કે અશુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તુલસીના છોડની આસપાસ કચરો કે ગંદકી ન હોવી જોઈએ. છોડની શુદ્ધતા જાળવવા માટે આ જરૂરી છે. નંબર 14. જો તમે તેની સંભાળ રાખી શકો તો જ તુલસી વાવો. તુલસીનો છોડ વાવતા પહેલા ખાતરી કરો કે તમે તેની સંભાળ રાખી શકશો. જો તમે તુલસીની યોગ્ય રીતે સંભાળ રાખી શકતા નથી, તો તેને લગાવવું યોગ્ય નથી, કારણ કે તુલસીની ખાસ કાળજી લેવી જરૂરી છે. જે લોકો પોતાનું કામ પણ યોગ્ય રીતે કરી શકતા નથી તેમણે તુલસી ન વાવવી જોઈએ. નંબર 15. તુલસીના છોડની નિયમિત પૂજા કરો. મિત્રો, જો તમે નિયમિતપણે તમારા આંગણામાં તુલસીના છોડની પૂજા કરો છો અને તેની નજીક ઘીનો દીવો પ્રગટાવો છો, તો દેવી લક્ષ્મી તમારા પર પ્રસન્ન થાય છે અને તમારા પર પોતાના આશીર્વાદ વરસાવે છે, જેનાથી તમને ક્યારે આર્થિક મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે અને તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર થાય. અને હા મિત્રો, સાંજે તુલસીના છોડને સ્પર્શ ન કરો. મિત્રો, શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સાંજે તુલસીના છોડને સ્પર્શ ન કરવો જોઈએ કારણ કે તુલસી સાંજે આરામ કરવા જાય છે. આવી સ્થિતિમાં તુલસીના છોડને સ્પર્શ કરવો બિલકુલ અશુભ માનવામાં આવે છે. જો તમને તુલસીની જરૂર હોય અને તમે તેને તોડવા માંગતા હો, તો તમે તેને દિવસ દરમિયાન તોડી શકો છો, પરંતુ સાંજ પછી તુલસીના પાન તોડશો નહીં અથવા તેને સ્પર્શ પણ કરશો નહીં. પ્રિય મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને કમેન્ટમાં જણાવો. જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, તમે માતા લક્ષ્મીનો પ્રેમ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે તેવું ઈચ્છો છો અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખો. મિત્રો, આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ.